હે ગાઈસ, તો શું છે આ સમર વેકેશનનો પ્રોગ્રામ? બાલી, થાઈલેન્ડ અને દુબઈ સિવાય કંઈક અનએક્સપ્લોર પ્લેસ ઉપર જ જઈએ. મારો મતલબ છે બાકુ. બાકુ જવું છે? જી હા, બાકુ એક એવું ડેસ્ટિનેશન કે જે ત્યાં ટુરિસ્ટોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે. રાજકોટનું ફેમસ લક્ઝરી હોલિડેઝ છે ને, એ તો બાકુના સ્પેશિયાલિસ્ટ છે. અરે આ બાકુ ફેમિલી માટે સેફ તો છે ને? ફેમિલી માટે એકદમ સેફ છે ને, લેંગ્વેજનો પ્રોબ્લેમ નથી. બાકુ નજીક બીજી પ્લેસ છે કવર કરવા માટે? અરે શાહદાગ અને ગબાલા પણ નજીકમાં જ છે, એટલે એ પણ કવર થઈ જશે. અરે હા, મેં સાંભળ્યું F1 ફોર્મ્યુલા રેસિંગ પણ બહુ ફેમસ છે ને, ત્યાં રેસિંગ પણ બહુ સારું થતું હોય છે. એક્ઝેક્ટલી, એવી તો ત્યાં ઘણી બધી વસ્તુ છે કે જે છે ને આપણા બાળકોને ને આપણને બહુ મજા આવવાની છે. મેં સાંભળ્યું છે કે બીજાના કમ્પેરમાં લક્ઝુરા છે એ થોડું મોંઘું છે. અરે એવું નથી. લક્ઝરી હોલિડેઝ છે ને આપણને પેકેજીસમાં જે વસ્તુ કહે ને એ જ વસ્તુ સર્વિસ ત્યાં પ્રોવાઈડ કરે છે. એટલે છે ને લક્ઝરી હોલિડેઝ થોડુંક આપણને એક્સપેન્સિવ લાગતું હોય છે. અને મિત્રો તમને પણ કહી દઉં, લક્ઝરી હોલિડેઝ કે જે આપણને આ ટાઈપના છે ને અનનોન ડેસ્ટિનેશનના પેકેજીસ પ્રોવાઈડ કરતું હોય છે, અને જે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા શીતલ પાર્ક પાસે ધ સ્પાયર 2 બિલ્ડિંગમાં 4th ફ્લોર પર આવેલું છે. અને અમદાવાદમાં પણ બ્રાન્ચીસ આવેલી છે. અને રાજકોટના રેપ્યુટેડ બિઝનેસ ગ્રુપ BNI ના પણ મેમ્બર છે. અને ઇન્ટરનેશનલમાં આપણને ઘણા બધા પેકેજીસ પ્રોવાઈડ કરતા હોય છે. તો ખાસ આ વેકેશનમાં સૌથી બેસ્ટ અનનોન ડેસ્ટિનેશન એક્સપ્લોર કરવા માટે એટલે કે બાકુ અને એના સ્પેશિયાલિસ્ટ એટલે કે આપણા લક્ઝરી હોલિડેઝ.